કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું અસાઇનમેન્ટ એના અંદર ઇંગ્લિશ વિષયનો ક્વેશ્ચન નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન આન્સર મેં લખેલા છે અહીંયા. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ યુનિટ નંબર 1નો પહેલો ફકરો જોઈએ. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? ફૈઝાન ઇઝ ફ્રોમ તામિલનાડુ. Can Lakshmi talk in English? No, Lakshmi cannot talk in English. Did Faizan speak Gujarati? No, Faizan did not speak Gujarati. In which standard is Lakshmi? Lakshmi is in standard 7. Faizan is a wildlife photographer. छठो છે ફૈઝાન વેન્ટ ટુ ધ ગીર ફોરેસ્ટ. ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પહેલો ફકરો. બીજો ફકરો પણ તમારી સામે જ છે વિદ્યાર્થી મિત્રો. વોટ ડઝ થાપણ મીન? તો થાપણ મીન્સ ટેમ્પલ. સેકન્ડ છે વોટ ડઝ ઉગમણી મીન્સ? તો ધ ઈસ્ટ. વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ? ઈસ્ટ તો ઉગમણી. બીજો ફકરો પણ રેડી છે. ત્રીજો ફકરો તમે જોઈ શકો છો. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દુધિયા તલાવ, એટલે કે દોઢિયા તલાવ. વેર ડીડ લક્ષ્મી લીવ? લક્ષ્મી લીવડ ઇન અકુબા ઇન ધ ગીર ફોરેસ્ટ. વિચ વર્ડ ઇન ધ યુઝડ ફોર લાયન? લાયન માટે કયો શબ્દ વાપરતા હતા? તો સી જવાબ આવશે, સાવજ. વુ ફાઇટ સમટાઇમ્સ? તો પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ. ફકરા નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. વોટ વોઝ ધ બનિયન ટ્રી કોલ્ડ? બનિયન ટ્રીને શું બોલવાનું? તો ભૂતિયો વડ. વોટ વોઝ ધ હિલ કોલ્ડ? તો રૂપાલો ડુંગર. રૂપાલો ડુંગર ઇઝ ધ નેમ ઓફ અ હિલ. હવે યુનિટ નંબર 1 કમ્પ્લીટ સંપૂર્ણ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો ખાસ, જેથી કરીને પરીક્ષામાં એમને મદદ મળી રહે. યુનિટ નંબર 2. What is the capital of city of Gujarat? So Gandhinagar is the capital city of Gujarat. Why do we need a good transport facility? We need a good transport facility because every day about 50,000 people travel between Ahmedabad and Gandhinagar. Kalijika is the largest city, so Ahmedabad. Gujarat is the progressive state. Ahmedabad is the center of business. આ થઈ ગયા તમારા ઓપ્શન. ઓપ્શનના પણ જવાબ લખેલા છે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર ફકરા નંબર 2. વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? તો 32.65 કિલોમીટર્સ. ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર? તો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણાથી ચાલુ થાય છે. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ તો આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ફકરા નંબર 3 જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો. Which is the last station of the east-west corridor? So Thaltej crossing will be the last station of the east-west corridor. From where will the east-west corridor start? The east-west corridor will start from Kalupur. The total distance between Kalupur and Thaltej crossing will be 10.90 kilometers. 10.90 kilometer. Which word in the passage means last station? તો last station ને આપણે ટર્મિનસ કહીશું. ફકરા નંબર 4ના આન્સર છે વિદ્યાર્થી મિત્રો. રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. તો ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર્સ. વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન્સ? તો 110 કિલોમીટરની છે, 110 કિલોમીટર પર અવર્સ. વોટ કેન યુ યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ? ટિકિટના બદલે ત્યાં શું યુઝ થશે? તો સ્માર્ટ કાર્ડ્સ. વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ્સ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ. યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ એટ એક્ઝિટ સ્ટેશન એન્ડ ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. હવે યુનિટ નંબર 2 કમ્પ્લીટ થઈ ગયા છે. યુનિટ નંબર 3 જોઈએ. વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ? શું કરે છે? તો શિવ પ્રેક્ટિસિસ યોગા ઇન ધ મોર્નિંગ. What does Shankar do? So Shankar makes tea and breakfast. Shiv practices yoga for 60 minutes. 60 મિનિટ અથવા 1 hours પણ લખી શકો. જે તમને ઓપ્શન આપેલા એના પર ધ્યાન આપવાનું. Does Shankar sleep? No, Shankar does not sleep. Shankar blanks at night. તો charges himself.
ત્રીજો ફકરો નીચે લખેલો છે, પછી ચોથો છે When does Shiv go to bed? Shiv goes to bed at 11 o'clock. When does Shiv get up? To 5:30 a.m. What is Shiv Vasavada? Shiv Vasavada is a scientist. Who has a mustache? Shiv has a mustache. આમ તો મુસ્ટાચ બોલાય. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. મિસ્ટર શિવ વસાવડા કોણ હતો? સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિક. 3 ફકરા કમ્પ્લીટ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. હવે યુનિટ નંબર 4નો પહેલો ફકરો જોઈએ. Where does the dance take place? The dance takes place in an open ground. What do the dancers do? The dancers form a circle and dance to the tune of a Garba song with music. What happens when the number of dancers is very large? When the number of dancers is very large, a chorus sings Garba songs from the loudspeaker. How do the people prepare the dance ground? People decorate and illuminate the dance ground with tiny bulbs. Chorus means a group of singers. Garba songs worships Ma Amba. Nowadays, the Garba songs presents social themes. Second fagro, what do the women wear? Women wear chaniya choli. What do the men wear? The men wear kurta pajama and tie and odhni around the waist. Which word in the passage means eye-catching, to attractive? The dancers dance with different actions. ત્રીજો ફકરો વિદ્યાર્થી મિત્રો, where is Ketki going? Why? Ketki is going to the market for shopping. What is Ketki preparing for? Ketki is preparing for Navratri. Navratri preparation start to 7 days in advance. Ketki will buy chaniya choli. Round the corner નો શું મતલબ થાય? તો very near, ઘણું જ નજીક. Which is a major festival of Gujarat? Navratri is the major festival of Gujarat. Which is the folk dance of Gujarat? Garba is the folk dance of Gujarat. Who joins in the Garba? Young men and women, tiny tots and elderly people join in the Garba. Garba is a joyful dance. Navratri means 9 nights. Unit number 5 જોવા છે વિદ્યાર્થી મિત્રો. Where is the food kept? The food is kept in storehouses. Where do the ants live? ક્યાં રહે છે? The ants live in anthills. Where do the young ants live? The young ants live in nurseries. પછી ખાલી જગ્યા live in their reserved quarters. The workers' food is kept in storehouses. Which word in the passage means to get? Get નો મતલબ થાય to fetch. શું થાય? Fetch. બીજો ફકરો, how do the ants pass messages? The ants use their feelers to pass messages. What kind of creatures are ants? Ants are tiny, hardworking and intelligent creatures. Which word in the passage means a line? Line નો મતલબ થાય row. અને ત્રીજો છે, what are the young ants called? અને grabs કહેવામાં આવે છે. Why is ants life peaceful? Ants never fight with other members of the groups and so their life is very peaceful. Soldiers means soldiers lives in barracks and soldiers have separate barracks. Soldiers do not go out in search of food. એ ફૂડની ખોરાકની શોધમાં જતા નથી soldiers. ચોથો ફકરો અને છેલ્લો ફકરો, how long does the queen ant live? તો 15 years, 15 વર્ષ સુધી જીવે છે. Who guards the grubs? The soldiers guard the grubs. Who lays eggs? The queen ant lays eggs. Blanks feed the grubs. The workers feed the grubs. Blanks guards the grubs. The soldiers guards the grubs. વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો. તમને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને આ આન્સર મળી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.